રાધનપુરમાં ભર ઉનાળે પીવાના પાણીની પારાયણ સર્જાઈ. રાધનપુરમાં ભર ઉનાળે પીવાના પાણીની પારાયણ સર્જાઈ. રાધનપુરમાં રોડ, રસ્તા, પીવાનું પાણી, ભૂગર્ભ ગટર અને સ્ટ્રીટ લાઇટના પ્રશ્નો યથાવત. રાધનપુર નર્મદા કોલોની પાછળ વાલ્મીકી નગરમાં લોકોને પીવાના પાણી માટે વલખા. આ સોસાયટીમાં 45થી વધુ મકાનો આવેલા છે. પીવાનું પાણી ટેન્કર મારફતે વેચાતું લાવવા લોકો બન્યા મજબૂર. 300 રૂપિયા આપી વેચાતું પાણી લાવી રહ્યા છે લોકો. નગરપાલિકામાંથી પાણી ટેન્કર આવે છે, જે પાલિકામાં 300 રૂપિયા લેતા હોવાના મહિલા કોંગ્રેસ પ્રમુખ જયાબેન ઠાકોરના આક્ષેપ. શહેરમાં પાલિકા જ પીવાના પાણીના પૈસા લેતી હોય ત્યારે લોકો ઢોર ઢાંખરને પાણી પીવડાવવા વાપરવા પાણી ક્યાંથી લાવે, કેટલા પૈસા ખર્ચ કરે વગેરે સવાલો ઊભા થયા. હાલ બેરોજગારી અને મોંઘવારી વચ્ચે પીવાનું પાણી પણ શહેરમાં ન આવતા લોકો પરેશાન બન્યા. હાલ એક તરફી મોંઘવારી અને બેરોજગારીએ માથું ઉંચક્યું અને ત્યારે આવા સમયે રાધનપુરમાં ભર ઉનાળે પીવાનું પાણી લાવવું કે ઘર ચલાવવું વગેરે સવાલો. તંત્ર જોડે પીવાના પાણીની માંગ કરતા રાધનપુરા શહેરીજનો. પીવાના પાણીનો પ્રશ્ન બન્યો જટિલ. 1.5 મહિનાથી પીવાનું પાણી નહીં આવતા લોકો બન્યા પરેશાન. પહેલા પણ ખારું પાણી આવતું હોવાની લોકરાડ. પીવાના પાણીની સાથે સાથે રોડ રસ્તામાં મટીરીયલ યોગ્ય ગુણવત્તાવાળું વાપરવામાં ન આવ્યું હોવાનું જયાબેન ઠાકોરના આક્ષેપ. પાઇપલાઇન પણ આ વિસ્તારમાં ખોદકામ દરમિયાન તોડી દેવામાં આવી છે, જેનું સમારકામ પણ થયું નથી. જ્યાં સમારકામ થયું છે ત્યાં અધ્ધરવું સમારકામ કર્યું હોવાના આક્ષેપ. ભર ઉનાળે લોકો પીવાના પાણી માટે વલખા મારતા તંત્ર પાસે પીવાનું પાણી પહોંચાડવા લોકો માંગ કરી રહ્યા છે. આમ રાધનપુરમાં ભર ઉનાળે પીવાના પાણીની પારાયણ જોવા મળી રહી છે, જેમ કે ક્યાંક ને ક્યાંક તંત્ર મુખ પ્રેક્ષક બની હોય તેવું જોવા મળી રહ્યું છે. આ વિસ્તારમાં ઝડપથી પીવાનું પાણીનું નિવારણ લાવવામાં નહીં આવે તો આગામી સમયમાં પાલિકાનો ઘેરાવો કરી ગાંધીનગર સુધી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી આપી. કોલોની વાલ્મીકી વિસ્તારની અંદર હું આવી છું, સોસાયટીની અંદર. તો જ્યાં આગળ પાણીનો ઘણા સમયથી પીવાનો પ્રશ્ન છે કે પીવાનો પ્રશ્ન એવો છે કે અહીંયા બિલકુલ પીવાનું પાણી નથી મળતું અને ખારું પાણી મળે છે. તો ખારું પાણી છે એ પણ અત્યારે 1.5 મહિનો થવા થયો અને જે અહીંયા રોડની કામકાજ ચાલુ કર્યું છે, રોડના કામકાજની અંદર પણ આપ જોઈ શકો ભ્રષ્ટાચાર જેવું જોવા મળી રહ્યું છે, જેમાં બિલકુલ માલ છે એ પણ સારો વાપરવામાં આવ્યો નથી. સાથે જે ખોદકામ કર્યું છે, જે પાઇપલાઇન પાણીની હતી એ પાઇપલાઇન તોડી દેવામાં આવી છે, એનું સમારકામ કર્યું નથી અને સમારકામ કર્યું છે તો અધ્ધરવું કર્યું છે, જેના હિસાબે પાણી અહીંયા બિલકુલ ચડતું નથી. ભર ઉનાળે અત્યારે જો પાણી માટે વલખા મારવા પડતા હોય તો સરકારની અંદર બેઠેલા જે અધિકારીઓ મોટી મોટી વાતો કરે છે પાણીની, નલ સે જલ વાળું, તો એ નલ સે જલની યોજના અહીંયા સુધી હજુ સુધી મેં તો ભાળી નથી. ક્યાં મળે છે, કોને મળે છે, એમના મળતિયાઓ સુધી મળી હોય તો ખબર નથી. એટલા માટે અહીંયા મીડિયાના માધ્યમથી અમે આપને કહેવા માંગીએ છીએ કે બને એટલું ઝડપી જો અહીંયા પાણીનું નિવારણ લાવવામાં નહીં આવે તો આવનારા દિવસોની અંદર ઘેરાવો કરવામાં આવશે અને બને એટલું ઉગ્ર સાથે અમે રજૂઆત કરી અને ગાંધીનગર સુધી અમે ગાંધી ચિંધ્યા માર્ગે પણ જવા તૈયાર છીએ.